શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઉદ્ધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશપ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા આપું છું। जी आज આપણા વલસાડ માટે એક સારો દિવસ છે, કારણ કે કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા આજે ભવ્ય ઉદ્ધવ ભવનનું આજે લોકાર્પણ થયું છે અને સાથે સાથે ભાગવત કથાનું પણ શરૂઆત થઈ છે। તો આ પ્રસંગે ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કનુભાઈ, નરેશભાઈ અને સાથે સાથે જે આપણા રાજકીય સાથે સામાજિક આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે। અને તમે જેમ જાણો છો કે આપણા કચ્છી ભાનુશાળી સમાજ પૂરા ગુજરાત અને ખાસ કરીને વલસાડના વિકાસ માટે અહમ યોગદાન આપે છે, ત્યારે આટલું સરસ ઉદ્ધવ ભવન બનાવ્યું એના માટે પૂરું કચ્છી ભાનુશાળી સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું।